દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શિનોર બજાર સમિતિની આજ રોજ યોજાયેલ ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપાના મેન્ડેટ મુજબ પ્રમુખ પદે મુકેશ પટેલ અને ઉપપ્રમુખ પદે જયેશ પટેલ બિનહરીફ ચૂંટાયેલ જાહેર થયા છે। શિનોર બજાર સમિતિના સભાપતિ તથા ઉપસભાપતિની ચૂંટણી માટે 10 જુલાઈ 2026 બપોરના 12 કલાકે સામાન્ય સભા મળી હતી। તેમાં ભાજપાના મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે પટેલ મુકેશભાઈ મોતીભાઈ અને વાઇસ ચેરમેન તરીકે પટેલ જયેશભાઈ રતિલાલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી। પ્રદેશ ભાજપનો મેન્ડેટ લઈને મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ તથા બ્રિજેશ પટેલ આવ્યા હતા અને દરેક સભ્યોને મીટિંગમાં જાણ કરી હતી। વરણી પામેલ પ્રમુખ ઉપપ્રમુખને ડિરેક્ટરો તથા કાર્યકરોએ અભિનંદન આપી ફુલહારથી વધાવી લીધા હતા। વિદાય લેતા ચેરમેન સચિન પટેલે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે 2018માં મેં ચેરમેન તરીકે ચાર્જ લીધો હતો ત્યારે રૂપિયા 35 લાખનું દેવું હતું અને આજે નવા વરાયેલા ચેરમેન વાઇસ ચેરમેનને રૂપિયા 2 કરોડ ઉપરના તો ભંડોળ આપેલ છે। ચેરમેન મુકેશ પટેલે તમામ ખેડૂતો સહકારી મંડળીના સભાસદો તથા વેપારીઓનો આભાર માની બજાર સમિતિ ખેડૂતો તથા વેપારીઓના હિતમાં સદાય તત્પર રહેશે તેવી ખાતરી આપી હતી। શિનોરથી સાગલી મુકામે આવ્યા બાદ બંને વિજેતાઓએ રાષ્ટ્રીય પ્રતિમાઓને સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર તથા ભગવાન બિરસા મુંડાને પુષ્પમાળ અર્પણ કરી હતી। તારીખ 29 મે 2023ના રોજ યોજાયેલા બજાર સમિતિની ચૂંટણીમાં સામસામી પેનલમાં ચૂંટાયેલા હોવા છતાં પણ પ્રદેશ ભાજપે બદામ અને મગફળીનો ભેદભાવ ભૂલીને ચેરમેન તથા વાઇસ ચેરમેનનો મેન્ડેટ આપેલો છે, જે પ્રશંસનીય છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી। આજે શિનોર બજાર સમિતિના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી। એમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચેરમેન તરીકે મુકેશભાઈ મોતીભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે જયેશભાઈ રતિલાલ પટેલનો મેન્ડેટ આવ્યો, જેનું બજાર સમિતિના સૌ સદસ્યોએ ઉમળકાભેર સ્વીકારી અને બિનહરીફ બંને ઉમેદવારો ચૂંટાયા છે। તો આ તકે હું બંને ઉમેદવારોને અભિનંદન પાઠવું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ નેતૃત્વમાં આપણા સૌના લોકલાડીલા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સૌ સદસ્યશ્રીઓ અને ખાસ સાંસદ મનસુખભાઈ વસાવા, અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય બ્રહ્મભટ્ટ સાહેબ અને મહામંત્રી શ્રી જયદીપભાઈ અને બ્રિજેશભાઈને આભાર વ્યક્ત કરું છું। અને સાથે સાથે જ્યારે 2018માં ચેરમેન તરીકે મારી વરણી થઈ અને સૌ ડિરેક્ટરોના સાથ સહકારથી વરણી થઈ ત્યારે 35 લાખ દેવું હતું અને આજે 2 કરોડ ઉપરાંતનું ભંડોળ અમે નવા ચેરમેન વાઇસ ચેરમેનને સુપ્રત કરી રહ્યા છે। તો ખેડૂતોના હિતમાં નિર્ણય થાય અને આ ભંડોળમાં ઉત્તર વધારો થાય એ એમની પાસેથી આશા રાખીએ છીએ। આ શિનોર બજાર સમિતિની આજ રોજ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પાર્ટી તરફથી આ ચેરમેન તરીકે મુકેશભાઈ મોતીભાઈ પટેલ મારી નિમણૂક કરી છે અને વાઇસ ચેરમેન તરીકે આપણે જયેશભાઈની નિમણૂક કરેલ છે। એ બદલ હું આ પાર્ટીનો આભાર માનું છું અને મારા પાર્ટીના સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શિનોર એપીએમસીના 2.5 વર્ષ માટેના સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી યોજાઈ છે। એમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ તરફથી જ્યારે સભાપતિ તરીકે મુકેશભાઈ મોતીભાઈ પટેલને પસંદગી કરવામાં આવી છે અને ઉપસભાપતિ તરીકે જયેશભાઈ રતિલાલભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ તરફથી જે બંને મિત્રોની પસંદગી કરવામાં આવી, આજે જ્યારે સામાન્ય આ બેઠક મળી એમની બજાર સમિતિની, એમાં બંને મિત્રોને ભારતીય જનતા પાર્ટીના બંને અમારા સભાપતિ અને ઉપસભાપતિને બિનહરીફ તરીકે તમામ સભ્યોએ ચૂંટી કાઢ્યા છે।